સંખેડા તાલુકાના ગોલા ગામડી ખાતે આવી પહોંચેલી કોંગ્રેસની જન આક્રોશ રેલીને સમર્થન મળ્યું હતું અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। સંખેડા તાલુકાના ગોલા ગામડીથી મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા બાઇક રેલી તેમજ ડીજે સાથે જન આક્રોશ યાત્રા યોજવામાં આવી હતી। બહાદરપુર ટાવર ચોકે મા અંબાના દર્શન કરી કાર્યકરો દ્વારા કોંગ્રેસના નેતા અમિત ચાવડાને ફૂલહારથી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સંખેડા ચોકડી ખાતે જન આક્રોશ રેલી પહોંચતા કોંગ્રેસના કાર્યકરો તેમજ ગામના લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। અમિત ચાવડા તેમજ સાથે આવેલ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભાતીજી મંદિરે પહોંચી દર્શનનો લાવો લીધો હતો। ત્યારબાદ જન આક્રોશ યાત્રા અર્જુનનાથ મહાદેવના મંદિરે દર્શન કરી હાંડોદ મુકામે પહોંચી હતી। ગુજરાત કોંગ્રેસની રાજ્યવ્યાપી જન આક્રોશ યાત્રા આવી પહોંચતા કોંગ્રેસી કાર્યકરોમાં ખુશી જોવા મળી હતી। આજે જનાક્રોશ યાત્રા મધ્ય ગુજરાતમાં ભ્રમણ કરતા કરતા છોટાઉદેપુર જિલ્લામાં પ્રવેશ કરી છે। તમે જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં લોકો આ જનાક્રોશ યાત્રામાં જોડાઈ રહ્યા છે। જે સરકારનો અન્યાય છે, જે સરકારનો ભેદભાવ છે, જે સરકારની ભાગલા પાડો ને રાજ કરોની નીતિ છે અને ખાસ કરીને આદિવાસી સમાજના જેના હક અધિકારો છીનવાઈ રહ્યા છે, જળ જંગલની જમીનનો અધિકાર છીનવાઈ રહ્યો છે, આ વિસ્તારના યુવાનોના રોજગારના પ્રશ્નો છે, ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે અને તમામ જે સત્તા અને સંપત્તિનું કેન્દ્રીકરણ થઈ રહ્યું છે, લોકોનો અવાજ દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, એની સામે લોકો સંગઠિત થઈને રસ્તા પર ઉતરીને જનાક્રોશ યાત્રાના માધ્યમથી એક નવી લડાઈ લડવા માટે, પોતાના હક અધિકાર માટે, લોકશાહી બચાવવા માટે, સંવિધાન બચાવવા માટે સાથે મળીને આ યાત્રામાં જોડાઈ રહ્યા છે અને લડવા માટેનો સંકલ્પ કરી રહ્યા છે।